નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગની એવી કન્યાઓ માટે અગત્યની યોજના એટલે કે કુંવરબાઈનું મામેરું યોજના। આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈવન બંધુ। જેવું તમે ઈવન બંધુ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આદિજાતિ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે evenbandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ગુજરાત સરકારનું જે આદિજાતિનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નવા યુઝર, કૃપા કરી અહીં નોંધણી કરો, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ, ફિમેલ કે અધર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારી જાતિ એટલે કે મિત્રો એસટી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં તમને એક કેપ્ચા કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે તમારું નામ છે, જેન્ડર છે, તમારી જન્મ તારીખ છે અને તમારી જે કાસ્ટ છે તે તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। આગળ મિત્રો તમને એક યુઝર આઈડી નંબર આપી દેવામાં આવશે। તે આઈડી નંબર અને તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તેના વડે આગળ લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમને જે યુઝર આઈડી આપવામાં આવેલા છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને ફરીથી એક સિક્યુરિટી કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, તમે પહેલી વખત જ તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમારે તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે કે જેમાં સૌથી પહેલા તો અરજદારની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે અરજદારનું ઇંગ્લિશમાં નામ છે તે પૂરું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ગુજરાતીમાં પૂરું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી અરજદારના પિતા અથવા તો પતિનું નામ ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરી અને ગુજરાતીમાં નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે આધાર કાર્ડ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી જે જાતિ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી અને પેટા જાતિને અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી જેન્ડર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, પુરુષ કે સ્ત્રી કે અન્ય। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જો તમે ફોન નંબર એટલે કે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર પણ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। અહીં જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ત્યાર પછી નીચે મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો અરજદારનું હાલનું સરનામું આપવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી અને ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું છે તે હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે।
જો મિત્રો હાલનું સરનામું અને કાયમી સરનામું આ બંને સરનામા એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, પરંતુ કાયમી સરનામું અલગ હોય તો મિત્રો નીચે કાયમી સરનામું તમારે આપવાનું રહેશે. તેમાં મિત્રો રાજ્યનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી અને મિત્રો તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં તમને એક અપડેટનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી પ્રોફાઇલ છે તે અપડેટ થઈ જશે. મિત્રો પ્રોફાઇલને અપડેટ કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં આદિજાતિ વિકાસ વિભાગની યોજના છે તેનું એક લિસ્ટ જોવા મળશે, જેમ કે માનવ ગરિમા યોજના છે, સરકારી હોસ્ટેલમાં પ્રવેશ માટેની યોજના છે, આવાસ યોજના છે, કુંવરબાઈનું મામેરું યોજના છે. તો અહીં તમને જે કુંવરબાઈનું મામેરું યોજનાનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં યોજનાને લગતી તમામ માહિતી અહીં તમને જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે. 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે, કે જેમાં મિત્રો અરજદારે સૌથી પહેલા તો વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. હવે પ્રોફાઇલમાં તમે જે માહિતી આપેલ છે તે માહિતી ઓટોમેટિક અહીં લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. જેમ કે અરજદારનું ઇંગ્લિશમાં નામ છે, ત્યાર પછી અરજદારની જન્મ તારીખ છે, જાતિ છે, જેન્ડર છે, ત્યાર પછી મિત્રો હાલની ઉંમર છે, આ તમામ વિગત પ્રોફાઇલ મુજબ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. ત્યાર પછી અરજદારના પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પેટા જાતિ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પ્રોફાઇલમાં તમે જે ફોટો અપલોડ કરેલ છે તે ફોટો પણ અહીં ઓટોમેટિક આવી જશે, પરંતુ તમે તે ફોટાને બદલવા માંગતા હોય તો અહીં જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે લગ્નની વિગત છે તે આપવાની રહેશે. હવે તમે લગ્ન છે તે સમૂહ લગ્નમાં કરેલ છે કે કેમ, જો તમે સમૂહ લગ્નમાં લગ્ન કરેલ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ જ રાખવાનું રહેશે. જો સમૂહ લગ્નમાં લગ્ન કરેલ હોય તો લગ્નનો જે સ્થળનો જિલ્લો છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમને અલગ અલગ 2 સરનામા જોવા મળશે, હાલનું સરનામું અને કાયમી સરનામું. પ્રોફાઇલમાં તમે જે સરનામું અપડેટ કરેલ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો તમે બદલી શકશો. હાલના સરનામામાં રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે. ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી તમારું હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. એવી જ રીતે નીચે કાયમી સરનામું જોવા મળશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, પરંતુ બંને એડ્રેસ અલગ અલગ છે તો મિત્રો અહીં કાયમી સરનામું નીચે આપવાનું રહેશે. તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી તમારું કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે, કે જ્યાં તમારે સૌથી પહેલા તો કન્યાની વિગત છે તે આપવાની રહેશે. હવે લગ્ન કર્યાની જે તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. જેવી તમે તારીખ સિલેક્ટ કરશો એટલે લગ્નના દિવસે કન્યાની જેટલી ઉંમર હશે તે અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના બહેનોની જે સંખ્યા છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. લગ્ન કરનાર કન્યાના પિતા અથવા તો વાલીનો જે આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી માતા પિતા અથવા તો વાલીની જે વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. હવે કન્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે કે કેમ, જો કન્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરી અને વિકલાંગતાની વિગત આપવાની રહેશે. જેમ કે વિકલાંગતાનો જે પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. વિકલાંગતાની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે, સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી અને ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, કે જ્યાં તમે સ્કેન કરેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. પરંતુ કન્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં ના સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલી છે તેમનું સરનામું આપવાનું રહેશે. રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી
અને ગામનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલીનું જે સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. નીચે મિત્રો તમારે યુવકની વિગત છે તે આપવાની રહેશે. જેમ કે યુવકનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. યુવકના આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. યુવકના પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમની જે જાતિ છે તે અહીંથી સિલેક્ટ કરી અને પેટા જાતિને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી યુવકની જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જેવી તમે જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે લગ્નના દિવસે યુવકની જેટલી ઉંમર હશે તે ઉંમર અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન સમયનો વર અને કન્યાનો જે સંયુક્ત કલર ફોટો છે તે ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે. અપલોડના બટન પર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે મિત્રો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી કન્યાના બેંક ખાતાની વિગત છે તે આપવાની રહેશે. હવે જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. શાખાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. શાખાનું જે IFSC કોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી બેંકમાં જેવી રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં પૂરું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. બેંક ખાતા નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે ખાતા નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તેની જે સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ. મિત્રો અહીં જે રેડ કલરની ફૂદડી છે તેનો મતલબ એ થશે કે તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો કન્યાનું જે આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે. મિત્રો અહીં ડોક્યુમેન્ટના નામની સામે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું જે તે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એવી જ રીતે બીજા નંબરમાં તમારે કન્યાના પિતા અથવા તો વાલીનું જે આધાર કાર્ડ છે તેને અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જે જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને પછી જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો રહેશે. જો મિત્રો યુવકની જાતિનો દાખલો લાગુ પડતો હોય તો તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. તો આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તરીકે રહેઠાણના પુરાવા તરીકે તમારે અપલોડ કરવાનું રહેશે. તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેમના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલીનો જે વાર્ષિક આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી પછી દાખલો અપલોડ કરી દેવાનો રહેશે. લગ્ન નોંધણીનું જે પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે. તેમના જે નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને પછીથી તમારે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. આગળ મિત્રો કન્યાના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલીનું જે એકરારનામું છે તે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલીનું જે બાહેંધરી પત્રક છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. આજે મિત્રો એકરારનામું અને બાહેંધરી પત્રકનો જે નમૂનો છે તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. અહીં જે લિંક આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો એક PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે કે જેમાં મિત્રો અહીં બાહેંધરી પત્રક છે તેમાં તમામ વિગત તમારે ભરી દેવાની રહેશે અને અહીં જે એકરારનામું છે તેમાં પણ તમામ વિગત ભરી અને અહીં વાલીની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને મિત્રો તેને ફરીથી સ્કેન કરી અને PDF ફાઇલ બનાવી તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જો કન્યાના પિતા હયાત ન હોય તો તેવા સંજોગોમાં તેમનો જે મરણનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને દાખલો અપલોડ કરી દેવાનો રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી અહીં ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમને યોજનાના નિયમો અને શરતો છે તે જોવા મળશે. મિત્રો અહીં નિયમો અને શરતો છે તેને એકવાર વાંચી લેવાના રહેશે. એક્સેપ્ટ કરવા માટે અહીં મિત્રો જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે. મિત્રો તમે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમે જે ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમારે જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે.
તમને જે અરજી નંબર આપવામાં આવેલું છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી અને સ્થિતિ જોવાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે. તો એ રીતે મિત્રો જે આદિજાતિ વિકાસ વિભાગની જે કન્યાઓ માટે અગત્યની યોજના કહી શકાય કુંવરબાઈનું મામેરું યોજના, કે જે યોજના અંતર્ગત ₹12,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. અને યોજનાનો લાભ મેળવવા માટે જે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિની જે કન્યાઓ છે તો તેઓ ઈ1 બંધુનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપરથી જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.